એક નાનકડા ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો. એ પરિવારમાં 3 લોકો હતા: પતિ, પત્ની અને એક નાનો છોકરો. તેમનું ઘર ખૂબ જ સાદું અને કાચું હતું. રોજિંદી કમાણીથી જ તેમનું ગુજરાન ચાલતું હતું. છોકરાના પિતા મજૂરી કામ કરતા હતા, પરંતુ તેમને દારૂ પીવાની ખરાબ આદત હતી. રોજ કામ પર જતા અને જે કમાણી કરતા તેનો મોટો ભાગ દારૂમાં વેડફી નાખતા. એક દિવસ સવારમાં છોકરાના પિતા મજૂરી કરવા ગયા. આખો દિવસ ભારે મહેનત કરીને તેમણે 200 રૂપિયા કમાયા. સાંજ પડી ત્યારે ઘરે જવાની જગ્યાએ તેઓ સીધા દારૂની દુકાને ગયા. તેમણે આખા 200 રૂપિયાનો દારૂ પી લીધો. એક પણ રૂપિયો ઘરે લાવ્યા નહીં. પછી ખાલી હાથે ઘરે આવ્યા. ઘરે પત્ની અને છોકરો રાહ જોઈ રહ્યા હતા. ઘરમાં ખાવાનું બનાવવાનું હતું, પરંતુ પૈસા નહોતા. છોકરાની મમ્મીએ આશા રાખી હતી કે આજે પતિ પૈસા લાવશે તો રાત્રે ભોજન બનાવશે. જ્યારે પતિ ઘરે આવ્યા, પત્નીએ પૂછ્યું, પૈસા લાવ્યા? પતિએ શરમથી કહ્યું, હું બધા પૈસા દારૂમાં પી ગયો. આ સાંભળીને પત્ની ખૂબ ઉદાસ થઈ ગઈ. છોકરો પણ ચૂપચાપ બેસી ગયો. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. ખાવાનું બન્યું નહીં. પત્ની આંખોમાં આંસુ લઈને પોતાનું કામ કરતી રહી. તે દિવસથી છોકરાની મમ્મીએ મનમાં નક્કી કર્યું કે હવે કંઈક બદલાવ લાવવો પડશે, નહીંતર તેમનું જીવન હંમેશા આવી જ મુશ્કેલીમાં પસાર થશે. આ વાર્તા આપણને શીખવે છે કે દારૂ જેવી ખરાબ આદત પરિવારને દુઃખ અને ગરીબી તરફ દોરી જાય છે. પરિવારની ખુશી અને જવાબદારી સૌથી મહત્વપૂર્ણ છે. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો और शेयर करो.